ઘણી બધી વાંજણી સ્ત્રીઓને બાળકોની ખુશી દેવાવાળો 60 વર્ષનો શ્યામુ જે કોઈ પણ વાંજણી સ્ત્રી સાથે લગ્ન કરતો તો એને બાળક થઈ જતું હતું, પણ આ શ્યામુ એવું તો શું ખાતો હતો કે બાળકોનો જન્મ થઈ જતો હતો? આ સાંભળીને તમારા પણ રૂવાડા ઊભા થઈ જશે. મારા પિતા હંમેશા ગામમાં છાતી કાઢીને ચાલતા હતા, પણ આજે મારા લીધે તેને નીચે જોવું પડતું હતું. આટલા માટે તે આ 60 વર્ષના શ્યામુને હાથ જોડીને વિનંતી કરતા હતા કે તું મારી દીકરી સાથે લગ્ન કરી લે. તે મારા પિતાનો જ મિત્ર હતો. આખા ગામમાં તેની વાહ થતી હતી, કારણ કે જે સ્ત્રી તેની સાથે લગ્ન કરતી પછી તેને ગામના મહેણા નહોતા સાંભળવા પડતા. ગામમાં ઘણા બધા તેને શ્યામુ કાકા કહીને બોલાવતા હતા. હું પણ તેને શ્યામુ કાકા જ કહેતી હતી, પણ તેમ છતાં મારે તેની સાથે લગ્ન કરવા પડે તેમ હતા. જ્યારે હું 6થા ધોરણમાં ભણતી હતી ત્યારે અમે બધા તેના ઘરે ટીવી જોવા જતા હતા. આખા ગામમાં તેના એકના ઘરે જ ટીવી હતું. તે તેના ઘરે સાવ એકલા રહેતા હતા. તેની આગળ પાછળ કોઈ ન હતું. જ્યારે મેં 10મું પાસ કર્યું પછી તરત મને ઉઠાડી દીધી હતી. શું મિત્રો તમે આવા જ વિડીયો આગળ જોવા માંગો છો? તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. મારા પપ્પાની તે શ્યામુ કાકા સાથે સારી દોસ્તી હતી. તે શ્યામુ કાકા શહેરમાં કામ કરીને પૈસા કમાતા. મારા પિતા ખુદ તેને કહેતા હતા કે તું હવે લગ્ન કેમ નથી કરતો? તારી પાસે પૈસા, ઘર બધું જ છે, છતાં તું એકલો શા માટે રહે છે? પણ સમય જતાં મારા પિતાના કહેવાથી લગ્ન કરવા માટે તે માની ગયા હતા. તેને કીધું કે હું આપણા ગામની બીના સાથે જ લગ્ન કરીશ. આ સાંભળીને અમે બધા વિચારમાં પડી ગયા, કારણ કે બીના એ એવી છોકરી હતી કે જેને ઘરેથી કાઢી નાખી હતી, કારણ કે તે વાંજણી હતી. હવે તો આખા ગામમાં તેની બધાને ખબર પડી ગઈ હતી. આ શ્યામુને તેની સાથે લગ્ન કરવા હતા. મારી માને તો એમ થતું હતું કે તે પોતાનો વારિસ લાવવા માટે તેની સાથે લગ્ન કરે છે. બીના તો એક વાંજણી સ્ત્રી હતી. તેની સાથે લગ્ન કરીને પણ ક્યાં વારિસ આવવાનો હતો? પણ શ્યામુ કાકા એવું કહેતા હતા કે જો બીના સાથે હું લગ્ન કરીશ તો તેને બાળકોથી વંચિત નહીં રહેવું પડે. આટલા માટે તેના આ વિચાર સાથે અમારે બધાને ઝૂકવું પડ્યું. પછી મારા પિતાએ મને અને મમ્મીને કીધું કે તમે બંને શ્યામુના ઘરે જાઓ અને થોડી સફાઈ કરી નાખજો, કારણ કે તેના લગ્ન હવે કરવા જ પડશે. પછી હું અને મારી મમ્મી જેવા તેના ઘરે ગયા તો અમે બંને તેના રૂમમાં સફાઈ કરવા લાગ્યા. હું જે રૂમમાં હતી ત્યાં મેં એક કાચની શીશી જોઈ હતી. તેમાં નામ પણ લખેલું હતું, પણ નામ મને સરખું વંચાયું ન હતું. ત્યાં અચાનક સામુ કાકા રૂમમાં આવી ગયા. તે મને કહેવા લાગ્યા કે બેટા, આ તું શું કરે છે? મેં કીધું કે આ શીશી શેની છે? તો તે મને કહેવા લાગ્યા કે આ શક્તિની દવા છે. હું બીનાને આ જ દવા આપવાનો છું, પણ આજ પછી તું આને હાથ ન લગાવતી. પછી મેં કંઈ ના કીધું અને હવે અત્યારે તો શ્યામુ કાકા અને બીનાના લગ્ન થઈ ગયા હતા. તે દુલ્હન બનીને શ્યામુ કાકાના ઘરે આવી ગઈ હતી. ગામના બધા શ્યામુ કાકાની મજાક ઉડાડતા હતા કે તેને એક વાંજણી સ્ત્રી સાથે લગ્ન કર્યા છે. પણ થોડા સમય પછી બીના માસી પણ ગર્ભવતી થઈ ગઈ હતી. આ જોઈને કોઈને વિશ્વાસ નહોતો આવતો. એક દિવસ હું શ્યામુ કાકાના ઘરે ગઈ હતી, પણ તે ઘરે ન હતા. ખાલી તેની પત્ની જ હતી. પછી કામના બહાને હું તે રૂમમાં ગઈ તો તે શીશી ત્યાં ન હતી. પછી મેં બીના માસીને કીધું કે તમે બધી ગોળીઓ ખાઈ લીધી? તો તે વિચારમાં પડી ગયા. તેને કીધું કે તે શ્યામુ તેના ખીચામાં જ રાખે છે. તે રોજ એક ગોળી તેમાંથી ખાય છે. પછી મને પણ એ જ વિચાર આવ્યો કે બીના માસી પણ આ જ ગોળી ખાતા હશે, બાકી તે કયા કારણે ગર્ભવતી થાય? પણ આ એક ચમત્કાર જ હતો. બીના માસીના ગર્ભવતી થયા પછી શ્યામુ કાકા તેનું બહુ ધ્યાન રાખવા લાગ્યા હતા. તેની ડિલિવરી વખતે તે શહેરની સૌથી મોટી હોસ્પિટલમાં લઈ ગયા હતા, કારણ કે તેની પાસે પૈસાની કોઈ કમી ન હતી. પછી હોસ્પિટલથી એવા ખબર આવ્યા કે બીના માસીએ એક દીકરાને જન્મ આપ્યો છે.
ગામમાં આવીને આખા ગામોમાં મીઠાઈ વહેંચી હતી, પણ 2 મહિના પછી બીના માસીની તબિયત બહુ ખરાબ થઈ ગઈ અને અચાનક તેનું મોત થઈ ગયું. આ ખબરે આખા ગામ ઉપર આબ તોડી પાડ્યું હતું. પણ સમય જતા ગામના લોકો બધા શ્યામુ કાકાને કહેવા લાગ્યા કે એમ તમારે એક દીકરો છે, એની પરવરિશ કરવા માટે તમે હવે બીજા લગ્ન કરી લો. પણ શ્યામુ કાકા કહેવા લાગ્યા કે હું હવે લગ્ન કરીશ તો એક વાંજણી સ્ત્રી સાથે જ કરીશ, કારણ કે તેની સાથે હું લગ્ન કરીશ તો તેને એક બાળક મળશે. મેં શ્યામુ કાકાની આ વાત સાંભળીને તો મને મારા ટીચરની યાદ આવી, કારણ કે મારા ટીચર પણ એક બાળક વગરની જ જિંદગી જીવતા હતા. તેના લગ્ન ઘણા સમય પહેલા થયા હતા, પણ વાંજણી હોવાના કારણે તેના પતિએ તેને છૂટાછેડા આપી દીધા હતા. પછી મારી માં એ મારા ટીચરના ઘરે વાત કરી તો તે પણ માની ગયા હતા. થોડા દિવસમાં મારી ટીચરના લગ્ન શ્યામુ કાકા સાથે કરાવી દીધા. બધા બહુ ખુશ હતા. તે નાના બાળકોને તેની માં મળી ગઈ હતી, પણ સમય જતા ટીચરે પણ એક સુંદર બાળકને જન્મ આપ્યો હતો. પણ તે બાળકનું રૂપ શ્યામુ કાકા અને ટીચર કરતા કંઈક અલગ જ હતું. આખા ગામમાં તે બંનેની વાતો થવા લાગી. બધાને થયું કે જરૂર આ શ્યામુ પાસે કંઈક રાજ તો છે, બાકી વાંજણી સ્ત્રીઓ કેવી રીતે ગર્ભવતી બની શકે. મારા પિતા તો શ્યામુ કાકાના બહુ સારા મિત્ર હતા, પણ તેણે મારા પિતાને પણ કંઈ નહોતું કીધું. મેં મારા ટીચરને પણ પૂછ્યું તો તેણે મને એમ જ કીધું કે બસ આ બધી ભગવાનની કૃપા છે, એટલે બાળક થઈ ગયું. પણ થોડા દિવસો પછી મારા ટીચરે શ્યામુ કાકાને છૂટાછેડા આપી દીધા અને બીજી એક વાંજણી સ્ત્રીના લગ્ન કરાવી દીધા. તે તેના દીકરાને લાવીને ગામથી દૂર જતી રહી. આ જોઈને ગામના લોકો પણ ચોંકી ગયા. આ ત્રીજી પત્ની સાથે પણ શ્યામુ કાકાને લીધે એક બાળક પેદા થઈ ગયું હતું. આ વાત હવે આખા ગામમાં ફેલાઈ ગઈ હતી કે વાંજણી સ્ત્રી આ માણસ સાથે લગ્ન કરે તો તેને બાળક થઈ જાય છે. અને તે શ્યામુ કાકા એ હવે કામ કરવાનું પણ છોડી દીધું હતું. છતાં તેની દોલતમાં વધારો થતો હતો. બધાને લાગતું હતું કે તેના ઉપર ભગવાનની મહેરબાની હતી. હવે સમય જતા મારી ઉંમર પણ હવે વધારે થઈ ગઈ હતી. અમારા ખાનદાનમાં કોઈ દીકરીને ભણાવવામાં આવતી ન હતી, પણ મને 10 પછી જ ઉઠાડી નાખી હતી. પણ મારે આગળ ભણવું હતું. મેં મારા પિતાને કીધું પણ તેણે મારી એકે વાત ન સાંભળી અને મારા માટે હવે છોકરા શોધવાનું ચાલુ કરી દીધું. પણ મેં મારા પપ્પાને કીધું હતું કે મારે ગામમાં લગ્ન નથી કરવા, મારે શહેરના છોકરા સાથે લગ્ન કરવા છે. પણ મારું શહેરમાં કોઈ સગું ન હતું. પછી મારા પિતાએ શ્યામુ કાકાને કીધું કે મારી દીકરી માટે શહેરમાંથી કોઈ છોકરો મળે તો કહેજો. સમય જતાશ શ્યામુ કાકાની આ ત્રીજી પત્નીનું પણ અવસાન થઈ ગયું. તે હવે તેના બાળકો સાથે રહેવા લાગ્યા. તેની ઉંમર પણ હવે વધી ગઈ હતી. આ સમયમાં તેને ઘણી બધી વાંજણી સ્ત્રીઓના માગા આવવા લાગ્યા હતા, કારણ કે હવે બધાને ખબર પડી ગઈ હતી કે આની સાથે લગ્ન કરવાથી કોઈ વાંધો નહીં આવે. પણ હમણાં શ્યામુ કાકાની તબિયત ખરાબ હતી, એટલે તેણે ના પાડી હતી. સમય જતા હવે મારી ઉંમર પણ વધતી જતી હતી. ગામના લોકો મારી પણ વાત કરવા લાગ્યા હતા. મારા પિતાને તો મારા લગ્નની બહુ ઉતાવળ હતી. મેં વિચાર્યું કે હું ખુદ શ્યામુ કાકાને લગ્ન વિશે વાત કરીશ. પણ એકવાર હું એકલી શ્યામુ કાકાના ઘરે ગઈ તો ત્યાં રૂમમાંથી મને કોઈનો જાણીતો અવાજ આવવા લાગ્યો. જેવી હું રૂમમાં જોવા ગઈ તો મારા પગ નીચેથી જમીન સરકી ગઈ, કારણ કે ત્યાં તો મારી ટીચર જ પોતાના બાળકને ખોળામાં લઈને બેઠી હતી અને તે શ્યામુ કાકાને કહેતી હતી કે તમે કોઈ વાંજણી સ્ત્રી સાથે લગ્ન કરી લો, આનાથી તેને સમાજમાં ઇજ્જત મળી જશે. તો તે કહેવા લાગ્યા કે મને હવે કોઈ સ્ત્રી ઉપર ભરોસો નથી રહ્યો. તમે મારું આ રાજ કોઈને કહી દીધું તો મારી શું ઇજ્જત રહેશે? આ રાજ વર્ષોથી એમ જ ચાલતું આવે છે તે બરાબર છે, અને અત્યારે હું એકલો ખુશ છું. મને એની એક વાત સમજાઈ ગઈ હતી કે આ શ્યામુ કાકાનું કંઈક રાજ તો છે. મને સરખું નહોતું સમજાયું, પણ કંઈક અલગ જ રમત રમી રહ્યા હતા.
ત્યાં અચાનક ટીચર બહાર આવ્યા. મને ત્યાં જોઈને તેના ચહેરાનો રંગ જ ઉડી ગયો. મેં તેને કીધું કે તમે કેમ કાકાને છુપી રીતે મળવા આવ્યા છો? પણ તે મને કહેવા લાગ્યા કે ના, છુપી રીતે કાંઈ નહીં. તેની પત્નીનું અવસાન થયું હતું એટલે તેને આશ્વાસન આપવા આવી છું. ત્યાં અમારો અવાજ સાંભળીને કાકા બહાર આવ્યા. તે મને કહેવા લાગ્યા કે તમે બંને વગર કારણના ઝઘડો ના કરો. કાકાએ મને ઈશારામાં ચૂપ રહેવાનું કીધું. પણ મને હવે આ બંનેના નાટક કંઈ સમજાતા ન હતા, કારણ કે છૂટાછેડા થયા પછી પણ મારા ટીચર શ્યામુ કાકાને મળવા આવતા હતા. બાકી છૂટાછેડા થયા પછી કોઈ એકબીજાનું મોઢું પણ ના જોવે તો શા માટે તે હજી મળવા આવતી હતી? પણ હું વધારે વિચાર્યા વગર પાછી મારા ઘરે આવતી રહી. ત્યાં ઘરે આવીને મારા પિતા તેના મિત્રને લઈને મારા ઘરે બેઠા હતા. હવે મને જે વાતનો ડર હતો એવું જ થયું. તેને મારો સંબંધ તેના મિત્રના છોકરા જોડે નક્કી કરી નાખ્યો હતો. પણ ત્યાં મારે લગ્ન કરવા ન હતા, કારણ કે તે લોકો સાવ અભણ હતા. પણ મારા પિતાએ મારી એક વાત ના સાંભળી અને મારા લગ્ન કરી નાખ્યા. શરૂઆતમાં મને તેના ઘરે ન ગમ્યું, પણ તે લોકો બહુ અમીર હતા. પણ તે કોઈની ઇજ્જત નહોતા કરતા. ગમે તેમ મારા લગ્નને 3 વર્ષ આજે થઈ ગયા હતા. અને જ્યારે હું ગર્ભવતી થઈ તો મેં વિચાર્યું નહોતું કે મારી સાથે આવું થશે. જ્યારે હું અગાસી પરથી નીચે આવતી હતી ત્યારે મારી નણંદ મને પાછળથી ધક્કો મારી દીધો હતો. આથી મેં મારા બાળકને ખોઈ નાખ્યું. જ્યારે ડોક્ટરને બતાવ્યું તો તેને કીધું કે હું હવે ક્યારેય માં નહીં બની શકું. પછી તે લોકો મને ઘરમાંથી કાઢી મૂકી અને મને છૂટાછેડા આપી દીધા. ગામના બધાને એમ થયું હતું કે હું વાંજણી છું. આથી બધા મને એવું કહેતા હતા કે હું શ્યામુ કાકા સાથે લગ્ન કરી લઉં એટલે બાળક થઈ જાય. પછી એકવાર મારા પિતાજી મને શ્યામુ કાકાના ઘરે લઈને ગયા. ત્યાં તે અમને બંનેને એકલા વાત કરવા માટે બેસાડ્યા હતા. તો કાકા મને કહેવા લાગ્યા કે તારે પણ આ રાજ જાણવું છે ને? તું નહીં પણ આખું ગામ મારું આ રાજ જાણવા માટે તૈયાર છે કે કઈ રીતે એક વાંજણી સ્ત્રી મારી સાથે લગ્ન કરીને બાળકને જન્મ આપતી હતી. પણ આજે હું તને મારું રાજ કહી દઉં છું. જ્યારે હું 25 વર્ષનો હતો ત્યારે હું બહુ બીમાર હતો. જ્યારે ડોક્ટર પાસે ગયો તો તેને મને કીધું હતું કે મારે બચપણથી જ બીમારી હતી. તેને મને કીધું કે હું ક્યારેય બાપ નહીં બની શકું. પછી મારા આખા ખાનદાનમાં આ વાત ફેલાઈ ગઈ. આથી મારી સગાઈ પણ તૂટી ગઈ હતી. સમય જતાં મારી ઉંમર એમ જ વધવા લાગી. મારા મા બાપ પણ પછી આ દુનિયામાં ન રહ્યા. પછી હું ઘર છોડીને ગામમાં આવી ગયો. પછી મેં દિવસ રાત મહેનત કરીને આ બધા પૈસા કમાયો. પછી મારા સારા મિત્રો પણ બની ગયા હતા. બધા મારી ઇજ્જત કરવા લાગ્યા. તે બધા મને કહેતા હતા કે હું લગ્ન કરી લઉં. મને ખબર હતી કે કોઈ સ્ત્રીને મારી હકીકત ખબર પડશે તો તે મારી સાથે લગ્ન નહીં કરે. પણ મને બીનાને જોઈને ખૂબ જ દુઃખ થતું હતું, કારણ કે તે મારી જેમ જ હતી. એટલા માટે મેં તેની સાથે લગ્ન કર્યા હતા. મેં પહેલેથી જ તેને બધી મારી હકીકત જણાવી હતી કે આપણે ક્યારેય બાળક પેદા નહીં કરી શકીએ. પણ ગામમાં અમારી ઇજ્જત બચાવવા માટે મેં ગામની દાયને માંગા પૈસા આપ્યા હતા. એને આખા ગામમાં વાત ફેલાવી દીધી હતી કે મારી પત્ની બીના ગર્ભવતી છે. તેની ડિલિવરી માટે તે લોકો શહેરની હોસ્પિટલમાં ગયા છે. પછી અમે શહેરમાંથી એક અનાથ આશ્રમમાંથી એક બાળકને લઈને ગામમાં પાછા આવતા રહ્યા. બીનાને ગામના લોકોના મહેણા સાંભળવાથી છુટકારો મળી ગયો હતો. પણ બીનાને કેન્સર હતું તો અચાનક તેનું મૃત્યુ થઈ ગયું. પછી તારી ટીચર સાથે મેં લગ્ન કર્યા. એની સાથે પણ આ જ યુક્તિને અપનાવી હતી. પણ તારી ટીચરનો પહેલાનો પતિ મારા ઘરે આવીને મને કહેતો હતો કે હું આને હજી પ્રેમ કરું છું, આને છોડી દો. પણ તારી ટીચર બહુ સારા સ્વભાવની હતી. આટલા માટે મેં એને કંઈ ના કીધું અને તેને ઇજ્જતથી તેના પતિ સાથે જવા દીધી, કારણ કે તે પણ એવું કહેતી હતી કે મારા પહેલા પતિએ એની ભૂલ સ્વીકારી લીધી છે
આટલા માટે મેં તેને જવા દીધી. જો કે તે મને છોડવા નહોતી માંગતી, પણ તે તેના પતિને બહુ પ્રેમ કરતી હતી. આટલા માટે તેણે મારી સાથે છૂટાછેડા કરીને તેની બહેનપણી સાથે મારા લગ્ન કરાવી દીધા. તે પણ બિચારી બાળક માટે તરસતી હતી. એટલા માટે બીજા 2 બાળકોને મેં ખોળે કરી લીધા. પણ તેના જીવનમાં એટલું જ જીવવાનું લખ્યું હતું. આ મારું રાજ કોઈ નહોતું જાણતું, પણ મારા વિશે લોકો ગમે તેવી વાતો કરતા હતા. પણ મારો એક જ ઉદ્દેશ હતો, વાંજણી સ્ત્રીઓને બાળક આપવાનો અને અનાથ આશ્રમના બાળકોને માં બાપનો પ્રેમ મળે. એટલા માટે મેં આ બધું કર્યું હતું. પણ તારે તારા પિતાને આ બધું નહોતું કહેવું, કારણ કે હું તને પહેલેથી જ મારી દીકરીની નજરથી જોતો આવું છું. મેં તારી સાથે લગ્ન કરવાનું સપનામાં પણ નથી વિચાર્યું. તે કહેતા હતા કે મને પણ કેન્સર છે અને હું હવે બસ થોડા જ દિવસનો મહેમાન છું. તેને તેના બાળકોનું ટેન્શન આવતું હતું. પછી મેં શ્યામુ કાકાને કીધું કે તમે ટેન્શન ના લો, તમારું આ રાજ હું જિંદગીમાં કોઈને નહીં કહું, અને આ બાળકોને સાચવવાની જવાબદારી હવે મારી છે. હું મારા પપ્પાને કહી દઈશ કે મારે લગ્ન નથી કરવા, હું બાળકોને સાચવી લઈશ. મિત્રો, લગ્ન ન થવાથી આપણી જિંદગી ખતમ નથી થઈ જતી. બસ આપણને જીવન જીવવાનું કારણ મળવું પડે છે, કે જે મને મળ્યું હતું. મિત્રો, આ વિડિયો વિશે તમારું શું કહેવું છે? કમેન્ટમાં જરૂરથી જણાવજો. અને જો વિડિયો ગમ્યો હોય તો વિડિયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. ધન્યવાદ.